જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં। આજે આપણા બપોરના મેનુમાં છે જમવામાં દાળ ભાત શાક અને ભરેલ ભીંડા બટેકાનું શાક છે। જો તમે ભીંડા મેં ધોઈ અને લૂછી અને આવી રીતના કાપા કરી લીધા છે। બધાને આવી રીતના ચિપ્સ બનાવી લીધી છે। હવે એના મસાલામાં આપણે જોઈ લઈએ તો ધાણા જીરું મરચું હળદર નમક અને સિંગનો ભૂકો છે એટલે સિંગદાણાનો કાચા સિંગદાણાનો ભૂકો છે અને આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લેશું અને પહેલાં ભીંડાને ભરી લેશું। આદુ મરચાં લસણ ક્રશ કરેલા, તમે લસણ ન ખાતા તો લસણ સ્કીપ કરવાનું, બાકી લસણનો ટેસ્ટ તો એકદમ સરસ આવે છે। ધાણા એડ કરી દઈશું અને એક પાવડું તેલ એડ કરી દઈશું, બધું મિક્સ કરી લેશું। તો ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ભીંડા ભરી લેશું। ભીંડા ભરવામાં થોડું થોડું અમથું ભરવાનું રહીએ, બહુ ના રહે। જો આવી રીતે ભીંડા ભરી લેવાના। તમે જોઈ 2 થી 3 પાવડા તેલ જોશે। ભીંડાના શાકમાં ટીંડોળાના શાકમાં તેલ થોડુંક બહુ જ જાજુ જોઈએ। તમને એમ થશે કે આ તેલ તો બધા બહુ ખાય છે, પણ અમુક અમુક શાકમાં તેલ હોય તો જ શાક મજા આવે, ને તો મજા ન આવે, એવું થાય। હિંગ મૂકી અને પહેલાં ભીંડાને વઘાર નાખીએ, પહેલાં તેલમાં એને મિક્સ કરી લઈશું ને, તેલમાં મિક્સ અને ઉપર છે ને બટેટા મૂકી દઈશું, પાથરી દઈશું। આવી રીતે બટેટા પાથરી દેવાના અને હવે હલાવવાનું નહીં। હવે આની પર તમને એક ટિપ્સ આપું કે જો ભીંડા બળી ન જાય અને ક્રિસ્પી રહે એટલા માટે થઈને થાળી ઢાંકીને ઉપર પાણી એડ કરવા, પાણી રાખવાનું, એટલે વરણમાં ઉપર બટેકા બફાઈ જાય અને ભીંડા એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય ને બળે નહીં। આવી રીતે પાણી મૂકી દેવાનું થાળી ઢાંકીને, બટેટા તરત ચડી જશે। જો આપણી એક સાઈડ દાળ ઉકળે છે અને એક સાઈડ થઈ ગયો છે સંભારો તૈયાર। કોબી ગાજર અને મરચાંનો સંભારો છે। હવે એને આપણે કાઢી લઈશું, દાળ થોડીક વાર ઉકળવા દઈશું। આપણે આમાં એક બાઉલમાં આપણે સંભારો કાઢી લઈશું। આપણી દાળ ઉકળી ગઈ છે, થોડું ફેરવી લઈશું, ઉપર નીચે કરી લઈશું ને, પાણી તો રાખવાની। શાક ચડી ગયું છે, એક વખત આપણે મિક્સ કરી લઈએ। પહેલાં બટેટા જોઈ લેવાના, ચડી ગયા છે, સરસ ચડી ગયા છે। હવે આપણે આમાં મસાલો નાખી દઈશું અને ટમેટાં નાખી દઈશું। જો તમારે ટમેટાં ન નાખવા હોય તો 2 ટીપા લીંબુ એડ કરી દેવાના। એટલે જો ભીંડા ચીકણા હોય ને તો શાક બિલકુલ ચીકણું ના થાય તો ને એ મસાલો બધો આપણે એમાં એડ કરી દઈશું અને એક મોટું ટમેટું હતું ને એ સમારી લીધું તો એ પણ નાખી દઈશું। હવે 2 મિનિટ આપણે એને રહેવા દઈશું। જોઈ લઈએ, જો મસાલો નાખી દીધો તો મસાલો ચડી ગયો છે, ટામેટાં સોફ્ટ થઈ ગયા છે। હવે મિક્સ કરી લઈશું। હા, બટેકાનું શાક તૈયાર છે, તમે જોઈ શકો છો, એકદમ મોઢામાં પાણી છૂટે એવું સરસ મજાનું થયું છે। હવે આપણે આપણી ડીશ સર્વ કરી લઈશું। ઘીલાઈ આપણી આજે બપોરે જમવાની ડીશ એકદમ તૈયાર છે। જો ફુલકા રોટલી છે, ભીંડા બટેકાનું ભરેલું શાક છે, દાળ છે, ભાત છે અને આપણો કાઠિયાવાડી પ્રિય સંભારો છે, કોબી ગાજર અને મરચાંનો સંભારો કર્યો છે। હવે એમાં થોડુંક મીઠું અથાણું એ આપણે જોઈએ, કાઠિયાવાડી હોય એટલે કાઠિયાવાડીને, તો એમાં આપણે એડ કરશું, જો આછુંદો ભાત મસ્ત બનાવ્યા છે ને, એને આપણે આમાં નાખીએ એટલું ખાવાનું મન થઈ જાય એવું થઈ છે। ખાવાનું મન થઈ ગયું ને તો આવી રીતે બનાવજો તમે, અને આવી રીતનું કરશો ને તો છોકરાને બધાને બહુ જ ભાવશે। મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી નવી મળશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।